નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ 8, જેમાં આપણે ઘણા બધા આગળ પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ। મિત્રો, એ ના જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી આવે તો સરળતાથી તમને માહિતી મળી રહે। તો ચાલો મિત્રો, વાત કરીએ મહત્વનો પ્રશ્ન કે ભાઈ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે। એટલે કે જે સામાજિક છે અને આર્થિક જે સમાનતા છે, બધાને ઇક્વાલિટી છે, તો એની વિના રાજકીય સમાનતા કેવી છે? અધૂરી છે। એટલે કે આ બે પાસા વિના આ પાસું કેવું ગણવામાં આવે છે? અધૂરું ગણવામાં આવે છે। સમજાવો તો જોઈએ એના વિશે। તો કે ભાઈ બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાને ધ્યેય છે એનો સ્વીકારવામાં આવ્યો છે। એટલે કે જે આપણું બંધારણ છે એનું આમુખ છે, જે પ્રસ્તાવના કહીએ અથવા પ્રેમ્બલ કહીએ છીએ, તો આ આમુખ છે એમાં છે એ સામાજિક અને આર્થિક, એટલે કે આર્થિક દૃષ્ટિએ નાણાકીય બાબતે અથવા સામાજિક સમાજની ક્ષેત્રમાં શું આપ્યું છે? સમાનતા તેમજ સામાજિક ન્યાય, ખાસ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચના, જેમાં સમાજનું વર્ચસ્વ વધારે હોય એવી સમાજ રચના છે, એ પણ સ્વીકારવામાં આવેલી છે। ભારત સરકારે આ ધ્યેય હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે। એટલે કે જે ભારત સરકાર છે એમણે આ લક્ષ્ય છે એને પહોંચવા માટે, ત્યાં પહોંચવા માટે શું કર્યું છે? તો કે સામાજિક કલ્યાણ સાધવા માટે સંકલ્પ છે એ કરેલો છે। દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવામાં ભારત સરકારે અને રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે। એટલે શું કહે છે? તો કે ભાઈ દેશની જે પ્રજા છે એનું સામાજિક અને આર્થિક જીવન ધોરણ ઊંચું આવે એ હેતુથી કેન્દ્ર સરકારે, એટલે કે સંઘ સરકારે અને રાજ્ય સરકારે અમુક યોજનાઓ બહાર પાડવામાં આવી છે અથવા યોજનાઓ જાહેર કરવામાં આવી છે। આથી કરીને કે જે સામાજિક રીતે હોય પછાત હોય અથવા આર્થિક રીતે જે પછાત છે એમને છે એ લાભ મળે અને એ બધા છે એ ઉચ્ચ નીચનો ભેદભાવ વિના એક સમાન છે એ રહી શકે। તો એ હેતુ કઈ કરવામાં આવેલું છે? એટલા માટે કહી શકાય કે ભાઈ સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા કેવી છે? તો કે અધૂરી છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો। હવે આવા પ્રશ્નો અવારનવાર આપને પૂછાતા હોય છે અને ખાસ કરીને આવા પાઠોમાં વધારે પૂછાતા હોય, તો કે ભાઈ બંધારણને લગતા જે પણ આપણા પાઠ છે એમાં આવા શબ્દો અવારનવાર પરીક્ષામાં પૂછાય છે અને આપણે કન્ફ્યુઝ કરતા હોય છે। તો આપણે જેટલા પણ આ પાઠમાં જેટલા પણ આવા પ્રશ્નો હશે એની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ। તો ચાલો જોઈએ બેવડું નાગરિકત્વ। હવે બેવડું નાગરિકત્વ કહેવાય કોને? તો જોઈએ તો કે ભાઈ બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ। બેવડું નાગરિકત્વ એટલે શું થાય? તો કે બે પ્રકારનું નાગરિકત્વ। કઈ બે રીતના? તો કે ભાઈ સમવાયી તંત્ર, એટલે કે જે ફેડરલ શાસન વ્યવસ્થામાં નાગરિકોને બેવડું નાગરિકત્વ ધરાવે છે। તો પાછો પ્રશ્ન થાય, ભાઈ સમવાયી તંત્ર એટલે શું ને એકવાયી તંત્ર એટલે શું? તો સોરી, એકી તંત્ર એટલે શું? તો એકી તંત્ર એટલે એકી તંત્ર, તો એકી તંત્ર એટલે શું થશે? તો કે ત્યાં બધો જ સત્તા કોઈ એક પાસે હશે। જ્યારે સમવાયની વ્યવસ્થા કરીએ તો, સમવાયી તંત્રની વાત કરીએ તો કે ભાઈ સેન્ટર પાસે પણ અલગ સત્તા હોય અને રાજ્ય પાસે પણ અલગ સત્તા હોય। એટલે કે આવી રીતના બે અલગ અલગ હોય। જેમ કે આપણો ભારત દેશ છે એ કયો પ્રકારનું છે શાસન વ્યવસ્થા ધરાવે છે? આવો પ્રશ્ન પૂછાય। શું એકી તંત્ર ધરાવે છે કે સમવાયી તંત્ર ધરાવે છે? તો ભારત છે એ બેમાંથી એકોય ધરાવતો નથી। કેમ? તો કે ભાઈ ભારત છે એ સમવાયી તંત્ર નથી ધરાવતું ને એકી તંત્ર નથી ધરાવતું। કેમ કે ભારતમાં હા ઘણા એમ કહેતા સાહેબ સમવાયી તંત્ર છે, કેન્દ્ર સરકાર પાસે અલગ સત્તા છે, રાજ્ય સરકાર પાસે અલગ સત્તા છે, તો કે હા, પણ યાદ કરો આપણે વાત કરી ગયા હતા આગળના પ્રશ્નોમાં કે ભાઈ કટોકટીની સ્થિતિ હોય ત્યારે છે એ એકી તંત્રનો ભાગ ભજવે છે।
એટલે કે રાજ્યની સત્તા બધી સમાપ્ત થઈ જાય છે અને માત્ર ને માત્ર કોની પાસે રહેશે, એટલે કેન્દ્ર પાસે રહેશે. એટલે આ સમયે આવી સ્થિતિઓમાં ભારતને આપણે કહી શકાય કે ભાઈ ભારત બેમાંથી એક કોઈ નથી, પણ હા વિશેષ સમવાય તંત્ર ધરાવે છે. બેમાંથી બંને ધરાવે છે, પણ વિશેષ કયું ધરાવે છે, સમવાય તંત્ર. એટલે કે નોર્મલ સ્થિતિમાં સમવાય તંત્ર રહે છે. તો અહીંયા પણ એવું જ કંઈક આપ્યું છે કે ભાઈ સમવાય તંત્ર હોય ત્યાં આ બેવડું નાગરિકત્વની શાસન વ્યવસ્થા હોય. એકી તંત્ર હોય તો સ્વાભાવિક છે કે ત્યાં એક જ મહત્વનું છે એટલે કોઈ પ્રશ્ન નથી, પણ સમવાયમાં જો બે મહત્વના ઓલા હોય તો એ હોઈ શકે. તો ચાલો આવું ક્યાં છે જોઈએ, તો કે યુએસએમાં સમવાય તંત્ર શાસન વ્યવસ્થા છે. તો કે યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જે આપણે ખાલી માત્ર અમેરિકા કહેતા હોઈએ છીએ, તો આ અમેરિકામાં કેવી શાસન વ્યવસ્થા છે, તો કે સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. કેવી છે, સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે. એટલે કે તેથી ત્યાં દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ ધરાવે છે. એટલે કે સમવાય તંત્ર છે, સત્તા બે પાસે અલગ અલગ છે, રાજ્ય પાસે પણ છે અને સેન્ટર પાસે પણ છે, અને બે અલગ અલગ ધરાવે છે. જેમ કે એક છે યુએસએનું એટલે કે સેન્ટરનું, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાનું, અને બીજું ક્યાંનું, તો કે પોતે જે રાજ્યમાં વસવાટ કરતો હોય એ રાજ્યનું. ભાઈ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા અલગ અલગ ઘણા રાજ્યોનો બનેલો એક સમૂહ દેશ ગણવામાં આવે છે, જેમાં એમ કહી શકાય 50 જેટલા રાજ્યો છે એમાં જોડાયેલા છે. તો આવી રીતના જે 50 રાજ્યો જે જોડાયેલા છે, તો એ રાજ્યનું પણ પોતાનું એક નાગરિકત્વ અને એક સેન્ટર એટલે કે યુએસએનું પણ એક નાગરિકત્વ. એટલે આ રીતના છે બેવડું નાગરિકત્વ છે એ આવે છે. જો આ પ્રશ્ન તમને પૂછાય તો આ રીતના વ્યવસ્થિત લખી શકો. સાથે સાથે એક આપણે હજી એક નેક્સ્ટ જોઈ લઈએ, સંસદીય પદ્ધતિ. આ પણ આપણે મિત્રો આવા સવાલ બે શબ્દો છે એ બે ગુણમાં અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. તો જોઈએ સંસદીય પદ્ધતિ કહેવાય કોને, તો કે જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિ લોકશાહી કહેવાય છે. ખૂબ જ સરળ સવાલ છે. શું જવાબ આપણો આવવાનો છે કે ભાઈ જે શાસન પદ્ધતિમાં સંસદના જેટલા પણ લોકો છે એમાં રાજ્યસભા પણ આવી જશે અને લોકસભા પણ આવી જશે. તો એ સંસદના જે લોકો છે એ લોકો દ્વારા સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કોના દ્વારા, લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિની બનેલી હોય તેને શું કહેવાય, સંસદીય પદ્ધતિ લોકશાહી ગણવામાં આવે છે. તો આ પણ સાથે આપણે ધ્યાન રાખીશું. સંસદીય પદ્ધતિ લોકશાહી બહુ ઇઝી સવાલ છે. આગળ જોઈએ, સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. એટલે કે આ જે સંસદીય પદ્ધતિ એટલે કે આ રીતના જે ચૂંટાયેલી સંસદીય હોય એ એક લોકશાહી શાસનનો એક મહત્વનો અંગ ગણી શકાય, ભાગ ગણી શકાય છે. ભારતની સંસદીય પદ્ધતિની લોકશાહી છે, જ્યારે યુએસએમાં પ્રમુખ પદ્ધતિને લોકશાહી છે. એટલે જુઓ, ભારતમાં કઈ શાસન પદ્ધતિ છે, લોકશાહી, પણ યુએસએમાં લોકશાહી જ છે. એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં પણ લોકશાહી છે. તો એને એમાં આપણા ભારતમાં બેમાં તફાવત શું છે, તો જુઓ તફાવત અહીંયા આપણે કીધો છે કે ભાઈ ભારતમાં જે લોકશાહી છે ને એ કેવી છે, તો કે ભાઈ ભારતનો સર્વોચ્ચ વડો એટલે કે ઇવન રાષ્ટ્રપતિ, ભારતના જે ભારત દેશનો પ્રથમ નાગરિક અથવા સર્વોચ્ચ વડો કોણ કહી શકાય, તો કે રાષ્ટ્રપતિ કહેવાય. હવે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ લોકો દ્વારા વોટ થાય છે. હા, એક વસ્તુ છે કે ભાઈ પ્રત્યક્ષ અથવા પરોક્ષ થતો હોય, પણ થતો તો હોય જ. પ્રત્યક્ષ એટલે શું, તો કે લોકો ડાયરેક્ટ એમને વોટ આપીને ચૂંટતા હોય, પણ ક્યારે તમે એવું સાંભળ્યું તમારા માતા પિતા છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડાયરેક્ટ વોટ આપવા ગયા? નહીં. તો એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ વોટ આપવા જશે, તો આપણે જે લોકોને ચૂંટેલા છે, જેમ કે લોકસભાના સભ્યો, ઓકે, પછી વિધાનસભાના સભ્યો. તો આ બેના તમારા વાલી છે એ મત આપવા ગયા હશે, પૂછજો. તો એ લોકોને આપણે ચૂંટ્યા છે, તો એ જે વ્યક્તિ ચૂંટાણા છે એ વ્યક્તિ મત આપશે કોને, તો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં. તો આ રીતના પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લોકો છે એ જોડાયેલા હોય. એટલે કે આપણે કેવી છે, સંસદીય પદ્ધતિની લોકશાહી છે, જ્યારે યુએસએમાં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે. એટલે કે ત્યાં તાજનું શાસન છે. શેનું શાસન છે? તાજ. કોનું શાસન છે? તાજ. એટલે કે રાજા રાણીનું શાસન છે. અત્યારે
યુએસએના છે એ તાજ કોણ છે? એટલે સોરી મિત્રો, યુએસએમાં નહીં આવે. તો કે યુએસએમાં છે એ તાજનું શાસન નથી, પણ બ્રિટનમાં તાજનું શાસન છે. પણ આમાં પ્રમુખ પદ્ધતિ છે. કેવી છે? પ્રમુખ છે. એટલે કે ત્યાં સર્વોચ્ચ વડો છે એ પ્રમુખ ગણવામાં આવે છે, રાષ્ટ્રપતિને સર્વોચ્ચ ગણવામાં આવે છે. તો આ રીતના બેમાં અલગ અલગ તફાવત હોય છે કે ભાઈ ભારતમાં લોકશાહી શાસન પદ્ધતિ છે, જ્યારે લોકશાહીની સંસદીય લોકશાહી પદ્ધતિ છે, જ્યારે યુએસએમાં વાત કરીએ તો કે પ્રમુખશાહી છે એ શાસન પદ્ધતિ છે, એ પ્રકારની લોકશાહી જોવા મળે છે. તો મિત્રો, આ આપણે વાત કરી ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો કે જે તમને અવારનવાર શબ્દોમાં 2 ગુણમાં પૂછાતા હોય છે. તો તમે આટલો જવાબ લખશો તો પણ તમને પૂર્ણ ગુણ મળશે. તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. ફરી મળીશું નવા પ્રશ્નમાં નવી માહિતી સાથે. થેન્ક યુ.